વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હું આજે તમને ગળ્યા પુડલાની રેસીપી આપવાની છું. તો મેં એક વાટકો બારીક મેં ઘરે જ પીસેલો ઘઉંનો લોટ લીધો છે, 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે, 1 કપ પાણી લીધું છે, એની સામે મેં અડધો કપ ગોળ લીધો છે, જે મારી પાસે લિક્વિડ એટલે કે બરફી ગોળ જેવો મારી પાસે રેડી જ હતો અને એ મેં ગુજરાતથી મંગાવેલો છે. તો હવે હું સૌ પ્રથમ પાણી અને ગોળને મિક્સ કરી, ઠંડુ જ પાણી અને ગોળને મિક્સ કરી અને પછી એને ઓગળવા દઈશ ગોળને અને જરાક વાર માટે રહેવા દઈશ. પછી એમાં ચણાનો લોટ મિક્સ કરી અને એનું બેટર તૈયાર કરીશ. અને જો તમે આને ગરમ પણ કરી શકો છો ગોળને ઓગાળવા માટે, પણ ગોળ ઓગળ્યા પછી એકદમ ઠરી જાય પછી જ એમાં લોટ મિક્સ કરવો, નહીં તો જ્યારે તમે પુડલા બનાવશો તો એ પુડલા ચૌવડ બનશે. તો સૌ પ્રથમ તો તમે જોઈ શકો છો કે મેં આમાં 1 કપ પાણી લઈ લીધું છે. હવે હું એમાં આ ગોળ લઈ લઈશ અને ગોળને હું ઠંડો જ ઓગાળી દઈશ અને એને અડધો કલાક માટે રહેવા દઈશ. અને મેં 1 ચમચી 1 ટેબલ સ્પૂન એમાં હું ચણાનો લોટ પણ નાખીશ, જેનાથી આપણું આ ક્રિસ્પીનેસ બહુ સરસ થશે ચણાના લોટથી. તો તમે જોઈ શકો છો કે આપણો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે. હવે હું એનું પાણી આમાં કાઢી લઈશ અને પછી એમાં લોટ નાખી દઈશ અને જરૂર મુજબ, આમ તો આટલું પાણી જોઈએ જ જશે, છતાં જરૂર મુજબ આપણે એમાં પાણી મિક્સ કરીએ. 1 બાઉલ મારો આ ઘરનો જ ઝીણો લોટ લઈ લીધો છે, એમાં 1 ટેબલ સ્પૂન મેં ચણાનો લોટ નાખી દીધો છે અને હવે હું આમાં પાણી નાખતી જઈશ અને આ ગળ્યા પુડલાનું બેટર તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું સરસ બેટર તૈયાર થઈ ગયું છે. હવે હું આને 10 થી 15 મિનિટ રહેવા દઈશ અને પછી એના પુડલા બનાવીશ. તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા આગળ આ લોટી ગરમ કરવા મૂકી દીધી છે. હવે હું એની ઉપર આ પુડલું પાથરીને આપણી સરસ લોટી ગરમ થઈ ગઈ છે.
અને હું એની ઉપર આ પુડલું પાથરીને દેખાડીશ તમને. તો તમે જોઈ શકો છો કે મેં નાનું હું કરીશ, નાના હું પુડલા બનાવીશ. તો મેં અત્યારે કરવા માટે મૂકી દીધા છે. હવે એને મેં સાવ ધીમો ગેસ રાખ્યો છે. તો તમે જોઈ શકો છો કે આપણા સરસ નાના પુડલા તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આપણા બહુ જ સરસ ગળ્યા પુડલા તૈયાર થઈ ગયા છે. અને મેં આને ઇન્સ્ટન્ટ જ બનાવ્યા છે. તો તમે ઘરે આને જરૂરથી ટ્રાય કરજો. અને મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિતલિયા સંઘવી.